નમસ્કાર મિત્રો, હું ગોપાલ ઇટાલિયા। આજે 5મી સપ્ટેમ્બર 2025 નો દિવસ। આજે ભાજપ અને કોંગ્રેસના નકલી ખેડૂત પ્રેમી નેતાઓની બે વાત સાવ ટૂંકમાં મારે કહેવી છે। પહેલી વાત કે ભાજપના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અથવા પરમ દિવસે અથવા ગમે ત્યારે મેં તો એક વિડીયો જોયો, એમાં એવું બોલે છે કે ભાઈ દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે। ભાઈ, ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં, આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે। એમાં કંઈ ખોટું નથી। એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું। સરકાર મીટિંગ ઉપર મીટિંગ, ફોટા ઉપર ફોટા, વિડીયો ઉપર વિડીયો બનાવે છે, પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે, ક્યારે ચૂકવશે, કોને ચૂકવશે, કેવી રીતે ચૂકવશે। ભાષણો કરવામાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે એ શુરા છે, મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો। જાઓ જોઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો, હેક્ટર દીઠ કેટલા, એકર દીઠ કેટલા, વીઘે કેટલા, નુકસાની કેટલા ટકા ગણશો, 100% ગણશો, 80, 90, 85 શું કરશો? કશું જ કંકોડાની ખબર નથી અને ભાષણો કરે છે। આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે, આમ આદમી પાર્ટીને ગાળો દે છે। ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતા પાછા જોડાયા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં। કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની। દોસ્તો, આમ આદમી પાર્ટીની દિલ્હીમાં 10 વર્ષ સરકાર હતી ત્યારે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી। હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો 1 હેક્ટરના 50,000 રૂપિયા વળતર ચૂકવે છે। એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી। ઓછા પણ નહીં, વધુ પણ નહીં। મેં ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ 1 હેક્ટરના 25,000 રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા, ગુજરાતના ઇતિહાસમાં નહીં। મેં તો 50,000ની માંગણી કરી 1 હેક્ટરના। આંકડો તો 20,000 નોય નથી ને 25,000 નોય નથી। ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના 1 હેક્ટરના 25,000 ક્યારેય મળ્યા નથી। મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની। કોંગ્રેસ વાળાને પેટમાં તેલ રેડાયું, 2 દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરીને દાદાનો દરબાર ને આમ ને તેમને ફલાણું